કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જઈશું હોસ્પિટલ. વાણિયાની કેવી તબિયત છે ખબર અંતર પૂછવા જઈ રહ્યા છે. આગળના વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે એની કન્ડિશન નથી સારી, અને એને શોર્ટ પીવાનું ચાલુ કર્યું છે. પછી કે સારું છે. મારા અમને રોજ જાય છે. મને તબિયત મારી બી નહીં સારી રહેતી એટલે હું નહીં જતી. આજ મેં કીધું ચલો ને આજ તો જોવા આવું કેવું છે ને. એમને તો ના જ પાડે છે કે ના નહીં આવું, ખોટું કે એટલું દૂર જવાનું ને હેરાન થવાનું. ના ના ચલો ને જોડે આવો, જોવા તો મળે અને કેવું છે કેવું નહીં. તો ચલો આપણે આગળ મળીએ. ત્યાં જઈને હે ને એની કન્ડિશન કેવી છે બતાવી. ચાલો અમે ગલે આવી ગયા. અમારા જીનુબેનને નહોતા લઈ ગયા તો બહુ લોયા બાપલે. માન છાના લાખ્યા છે અને ચોકલેટ ખાઈશ અમારા જીનુબેન. શું ખાવ છો? ચોકલેટ. મારી સોલીને સાંજે લઈ જાઉં હો મેટલોમાં. આપણે વસ્તલાલ ફરવા જાશું. લાખલી જોવા? સારું, લાખલી જોવા જાશું ભાઈ. અમારી જીનુને અમે લઈ જાશું હો બારે. એટલે આપણે બારે જઈએ ને ત્યારે વિડીયો ઉતારશું અમે જીનુબેનનો. અમારા જીનુબેન બહુ લોયા છે. ફૂઈને ના લઈ ગયા, પણ ડૉક્ટરે ના પાડી હતી કે નાના છોકરાને નહીં લાવવાના. હવે બડી થઈ ગઈ. હવે અમારા જીનુબેન બડા થઈ ગયા છે, મોટા. એટલે હવે એને લઈ જવાના હો જીનુબેન. હવે તું બડી ઓકે. બડી થઈ ગઈ. હવે મારી સોડી બડી થઈ ગઈ છે ભાઈ. એ બાલે નાખી દેવાનું. હવે ડસ્ટબિનમાં ને આ બાલ નાખી દે. ડસ્ટબિનમાં નાખું છે બારે. બોલો નાખીને આવ્યો ડસ્ટબિનમાં. એ ઘરમાં દોડી છે ભાઈ. જીનુબેને ફોન લઈ લીધો જો. ફુવા મારે છે મારી જીનુનો. ફુવા મારે છે. હવે હાથ ના ડાળતા હો. હા, નહીં તો અમારા જીનુનો મગજ જાય છે. એ હવે જીનુબેન હો, જીનુનો મગજ જાય છે ભાઈ. હવે ફુવા હેરાન કરે છે નહીં? એ માલા ઝીંકુલા મારો ને કે સોલી. એ મારી સોલી. મારી ઝીંકુન શું ખાવું છે અત્યારે? એ ઝીંકુ શું ખાવાનું? હે શું દાના ખાવાનું? માલપુઆ ખાવા છે. હાલો બનાવી દઉં મારી સોલીને માલપુલા ભાઈ. હા બનાવી દઉં ને ભાઈ. બનાવી દો. હજુ ગોળ પલાળ્યો મેં અને બનાવી દો. ગલમ ગલમ તને ઓછા તેલમાં. અમારા જીનુબેનને માલપુરા ખાવા છે. એને બહુ મીઠા લાગ્યા હતા. પરમ દિવસે બનાવ્યા હતા ને અમે, તો અમારા જીનુબેને ખાધા હતા. નહીં જીનુબેન, કેવા લાગ્યા હતા? મસ્ત મસ્ત. એટલે આજે એમની ફરમાઈશ થઈ છે ભાઈ, ફૂઈ માલપુડા બનાવી દો. એટલે ફૂઈ હવે બનાવી દેશે એને. ભાઈ અમારા જીનુબેનને ના પડાય.
મારા જીનુબેન કે એટલે ફૂઈને બનાવી દેવું પડે. હે ને જીનુબેન? એ જીનુબેન બનાવી દેવું પડે ને ફૂઈને. સારું તો ચલો આપણે બનાવીશું માલપુડા ગોળના. મારો પટ્ટો બાંધી દીધો. ઊભી રે નહીં દેખાતી. ગાંડા જેવી સોડી મારી. કાઢી નાખો આમ પાછળ ફલી જા. બતાવો પાછળ. આ ફૂઈનો પત્તો બાંધ્યો છે બાપલે. આમાં ફુવાએ દુપટ્ટો લઈ લીધો છે ફૂઈનો. ના નથી લેવ રે. દુપટ્ટો લઈ લીધો છે ફુવાએ તો લેવા જઈ. ચાલો આપણે બનાવીશું ગળ્યા માલપુડા. લોટ લીધો છે. અમે ગોળ પલાળી મૂકી દીધું છે. એમાં એક ઇલાયચી નાખેલી છે. હવે આપણે એનો ગાળ બનાવી દઈએ. આપણો ગાળ તૈયાર છે. હવે બનાવીશું આપણે માલપુડા. ચાલો આપણે બનાવીશું. પલટાઈ દઈશું. સરસ શેકાઈ ગયો છે. હવે આપણે ઉતારી લઈશું. પલટાઈ દઈએ. કોનો દુપટ્ટો? હવે આપણે પલટાઈ દઈએ. સરસ શેકાઈ ગયો છે. ચાલો ઉતારી લઈએ. આપણા જીનુબેનનો અવાજ આવી રહ્યો છે. જો આવતા હોય તેને તો ફ્રીજ ખોલી. એ ગન્ના તું આવીને તરત ફ્રીજ ખોલસ. બંધ ખોલી દે. તા માલપુડો બની ગયો. ચાલ અમારા જીનુબેનની ફરમાઈશ હતી માલપુડા બનાવી દો. હે ને ફોન લવ યુ ટુ. જીનુબેન તો લઈને ઘરે જતા રહ્યા. સરસ જાળીદાર થાય છે ને. બસ હવે આપણે બનાવી દેવાયા છીએ માલપુડા. પલટાઈ દઈએ.
શેકાઈ ગયા છે. ચલો આવી જાઓ મિત્રો ખાવા માટે, ગરમા ગરમ. ચલો રેડી છે આપણા માલપુડા. જો જીનુબેન શું ખાવો? માલપુડા ગળા ગળા નહીં, મસ્ત મસ્ત. હા ને બતાવી દઈશ, બતાવી દઈશ. આ ઊંચી કર. એ ઢળી ગયા. હા બીજો આપું? બસ એક જ હજુ ખાવાનો છે. સારું ખાઈ લે પછી લેજો. હો બીજું આલું? હા એટલું ખાઈ લે. આ પડ્યા જો. ચાલો બધા ખાવા. પીંડાનું શાક, મકાઈનું શાક, ખીચડી, માલપુડા, બાજરીના ને ઘઉંના રોટલા. જીનુબેન જો માનતા જ નહીં, કોઈને ખલાવ. એવું ખલાવાનું હોય ને તો પછી હવે મારો નંબર લાવ્યો ને તો એને ખલાવાનો. ચલો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. એ આટા મસ્ત ના, મસ્ત મસ્ત બચના ના. આવું મને નહીં ખલાવાનું. બસ હવે નહીં ખાવું મને. હું તને ખલાવું ફ્રીજમાં જઈને. ચાનું પાણી હોય તો બધા પીએ તો. અમારે લાવત છે. સમજે તો આખી ફોનમાં ઘરી જાય છે. આખું ઓલી થઈ જશે. કઈ દોડતા ઇન્જેક્શન માલશે? નહીં માલે, નહીં માલશે. ચલો તો ખાલે ફટાફટ, તો હું પછી આ બધી વળ કરું. નાટક કેમ છે મિત્રો? બધાએ જમી લીધું હશે? મેં બી જમી લીધું. પ્રિયાબેન ગયા છે ગાડી શીખવા. મારા મિસ્ટર ગયા છે નોકરી. એકલા છે. એમાં મને તો આજ પગ બી એટલા દુખે છે. હોસ્પિટલને જઈને આવ્યા. હવે ભાણિયાને ઘણું સારું છે. 4 શોટ આપ્યા મગજના. એ પછી સારું છે. એની જોડે વાતચીત કરીને આવ્યા. આજ બી આપ્યું તો એને શોટ. અમે ગયા ત્યારે 2 ભાન જ હતો. કલાક જેવું બેઠા, એની રાહ જોઈ ભાનમાં આવવાની. ભાનમાં આવ્યો અને મને એના મમ્મીને એને કે મને કેમ સુવાડી દીધું? હું સૂઈ ગયો હતો. મને ઊંઘ આવી ગઈ કે મમ્મીને કે હા તને ઊંઘ આવી ગઈ હતી, અમે વાતો કરતા, તું સૂઈ ગયો. કે હવે મને ઘરે લઈ જાઓ ને, મને હવે ઘરે જવું. ઘરે જવું તો મને ગમે. આવી બધી વાતો કરે. અને આમ ઘણું સારું છે. 1.5 લાખ જેવું તો થઈ ગયું. અને હજુ તો એ લોકો જ્યારે બી બોલાવશે ત્યારે આવવાનું રહેશે. ત્યારે બી ખર્ચો તો થશે જ. એમ પૈસા ખર્ચતા છોકરાને સારું થઈ જાય એટલે બસ. બીજું તો આપણે શું જોઈએ? કેમ કે એક જ ભાણિયો છે.
એટલે એમ થોડું દુઃખ લાગે છે. લગભગ સારું થઈ જ જશે, કેમ કે પહેલાં લાયા હતા ને અત્યારમાં બહુ ફેર છે. પહેલાં નકરું બોલ 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 ના હોય એવું બોલ્યા જ કરે, આપણે સાંભળવાનું. આ તો મને ઘણું એને જોઈને સારું લાગ્યું. રિકવર તો થાય છે અને પછી હવે નહીં કીધા દવા ને દુવા બધું કરવું પડે. એટલે મળીને આવ્યા, ઘણું સારું છે. સોમવારે લગભગ રજા આપવાના છે, તો જઈશું તો મળીશું ત્યાં. અને મને એમ બી થોડી સાયટિકાની ને તકલીફ છે. 2 દિવસથી તો બહુ જ પગને એવું દુખે છે. એટલે આપણે કરીશું હવે પગનો ગરમ પાણીમાં શેક. એટલે મેં લીધું છે સિંધા નમક, લીંબુ, ગરમ પાણીમાં અજમો નાખ્યો છે. હવે એ પાણી આમાં નાખીશ, પછી એમાં પગ ધોળીશ, ત્યારે મને થોડો આરામ મળશે. એટલે ચલો, પાણી બી થઈ ગયું હશે ગરમ, પછી મળીએ. આપણે અજમાનું ગરમ પાણી નાખી દીધું છે ટબમાં, પગ ધોળીશું. ગરમ છે પણ ગરમ શેક કરીશું તો જ પગમાં આરામ આવે. હા, એવું સારું લાગે છે ને. પાણી ગરમ છે પણ સારું લાગે છે. તમને લોકોને બી આવો દુખાવો થતો હોય પગમાં ને, તો લીંબુ છે, સિંધાલું મીઠું છે અને અજમો, ગરમ પાણીમાં અજમો નાખી દેવાનો ગરમ પાણી કરીએ ને ત્યારે. પછી આવી રીતે 15-20 મિનિટ, અડધો કલાક, જ્યાં સુધી પાણી ગરમ રહે ત્યાં સુધી બોળી રાખવાનું. આવી રીતે લીંબુને બધું મસળતું રહેવાનું, ઘણું સારું લાગે છે. જેને પણ આવો દુખાવો હોય, હાથ પગનો, નસ દબાતી હોય, ગાદીમાં નસ દબાતી હોય, મને છે તકલીફ. મને ડૉક્ટરે કહ્યું હતું અને મેં વિડીયોમાં બી જોયેલું. વિડીયોમાં જોઈએ અને ડૉક્ટર કે એમાં ફેર હોય ને, એટલે અઠવાડિયામાં બી 1-2 વાર કરું છું આવું, એટલે સારું રહે છે. બાકી દવા તો બહુ ખાધી પણ દવામાં કંઈ આરામ આવતો નથી. એટલે આવો બધો દેશી ઇલાજ જ કરાય, દવા ના કરાય. અને સાયટિકાની તો કોઈ દવા છે જ નહીં. એમાં તો વધારે કસરત, યોગા અને આવું બધું કરીએ એટલે ઘણો ફેર પડે છે. એટલે હું તો દવા ખાઈને કંટાળીને હવે તો આવું બધું ફોલો કરું છું. કસરત ને અઠવાડિયામાં 2-3 વાર આવું ગરમ પાણીનો શેક, એટલે સારું રહે છે. તો બી આ થોડું બહાર જઈએ એટલે થોડી તકલીફ થઈ જાય છે. હવે જવા જેવું હોય એટલે જવું જ પડે, શું કરીએ. આ તો ભાણિયાનું સાંભળ્યું એટલે જવું પડ્યું. બાકી મારા સગા કાકા ઓફ થઈ ગયા છે. મારા કુટુંબમાં 2-3 જણા આવી રીતે એક્સપાયર થઈ ગયા, પણ હું નહીં જઈ શકી કેમ કે ડૉક્ટરે ચોખ્ખી મને ના જ પાડી હતી. હજુ તો ક્યાંય ગયા જ નથી બહાર ગામ, 2 વર્ષથી. હવે આ 7મ આવી રહી છે, હવે જોઈએ 7મમાં બધા કહે છે જઈશું.
ગામડે અમારે સાથેની બહુ મજા આવે છે. બધા એમ કે તમે ના આવો તો મજા નહીં આવતી. હવે જોઈએ, બેબીને ગાડી છે એટલે કે મમ્મી તમે ગાડીમાં જતા રહેજો, મારા જમાઈને આવડે છે ગાડી, વહેલા જતા રહીશ. સારું, ચલો મિત્રો, હવે કાલે મળીએ કાલના બ્લોગમાં. આજે તો હું થાકી જ ગઈ છું, પગ બી એટલા દુખે છે. તો બી હજુ પ્રિયાબેન આવે ત્યાં સુધી તો જાગવાનું જ છે. હજુ મારે ગરમ પાણી પીવું છે, થાકી કરીશ એટલે હજુ મારે કલાક આમ નીકળી જ જવાનું. સારું, ચલો ત્યારે કાલે મળીએ. બાય, ગુડ નાઇટ.